ગુરુદેવ પીપળી ધામ બિરાજેલા બાબા રામદેવ પીર મધ્ય યુગની સમયે વિધર્મીઓના જુલમ અને શાસનકાળને લીધે અને ધર્મનીતિને કારણે સનાતન ધર્મ અને ધર્મની સંસ્કૃતિને જાળવણી મુશ્કેલ બની હતી. ધર્મની બાબતમાં દેશમાં ભયનો આતંક ફેલાયો હતો અને સંતો ભક્તોને પારાવાર કષ્ટ પડતું હતું. પહેલાં તો હું ભગવાનનું નામે લેવા દેતા ને ભેગું થવું ને એ વખતમાં આવા વિકટ અને વિપરીત સંજોગમાં સનાતન ધર્મ અને સંતોની રક્ષા માટે પરમાત્માએ ભક્તોને આપેલ કોલ કરારના અનુસંધાને સનાતન ધર્મની વિજય પતાકા અને પહેરાવવા માટે અનંત બ્રહ્માંડના નાથનું પોકરણમાં પ્રાગટ્ય થયું. એ જ અરસામાં પૃથ્વી પરના જીવોને ચેતવતા માટે કબીર સાહેબનું પણ કાશીમાં અવતરણ થયું. એ વખતમાં રામદેવજી મહારાજ આવ્યા તે કબીર સાહેબે આવ્યા. હારે કબીર સાહેબ કાશીમાં પધાર્યા. રણુજાના રાય શ્રી રામદેવ પીર મહારાજ અને કબીર સાહેબ એ બંનેનું પ્રગટય અવલૌકિક અને દિવ્ય છે. તેઓ બંને અજન્મા છે. કબીર સાહેબે કાશી નગરીમાં લહેર તળાવમાં કમળના પુષ્પ પર પ્રગટ થયા છે અને રામદેવજી મહારાજ પોકણગઢમાં વિરમદેવજી અથવા સવા મહિના થયા એટલે વિરમદેવજી સવા મહિના થયા ત્યારે કંકુના પગલે પધારીને તેમના પારણિયામાં પોઢી ગયા છે. તેઓ અવતારી પુરુષ ખરા પણ અવતાર લીધો નથી, તે અજન્મા જ છે. તેમનું સ્વરૂપ નિર્વિકારી છે, તેઓ નિજારી છે. ગીતાજીમાં શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન, હું જન્મ વિનાનો, વિકાર વિનાનો અને સર્વસર છું. પ્રકૃતિના આધારે મારી જ માયા વડે જન્મ ધારણ કરું છું. કબીર સાહેબે પણ હેતુપૂર્વક સમાજના નીચલા થર એટલે વણકર સમાજમાં રહીને પોતાની કાર્યવાહી દ્વારા અને જ્ઞાન દ્વારા મોટા મોટા બાદશાહોને નમાવ્યા હતા. જ્યારે રામદેવજી મહારાજે રાજધરાના પ્રગટ થઈને પોતાની પીરાઈ દ્વારા મહારાજા અને મક્કાના પીર ઓલિયાઓને નમાવીને હિન્દવા પીરનો ઇનકલાબ મેળવ્યો છે. કબીર સાહેબ અને શ્રી રામદેવજી મહારાજ એ બંને એક જ છે અને બંને જ 17મી કળા છે, પણ એ બંનેની કાર્યવાહીમાં ફરક છે. આ મૃત્યુલોકમાં આ બંને પુરુષો પ્રાગટે જેમ અવલૌકિક છે, એમ એમનું આ લોકમાંથી અદ્રશ્ય થવું એ પણ અવલૌકિક અને દિવ્ય છે. અંતિમ સમયે એ બંનેનો દેહ અદ્રશ્ય બનીને ફૂલ બની ગયા હતા. હા, કબીર સાહેબ અને રામદેવજી મહારાજ આ બંને પુરુષો ધર્મને ટકાવી રાખવા કાર્યવાહી બજાવી. આ રણુજાના રાય શ્રી રામદેવ પીર મહારાજ અને કબીર સાહેબ એ બંનેનું સંકલન, એ બંનેનું એકીકરણ, એ બંનેના સમન્વય શ્રી સ્વારામ સાહેબ સાથે થયો છે. પૂર્વના કોઈ સંકેત અને અનુસંધાન આ બંને પુરુષોની કાર્યવાહીનું અહીં નિર્માણ થયું છે. ધર્મના અનુસંધાને ભાવિ સમયની કાર્યવાહીનો દોર સાંભળવા આ બંને પુરુષોનું અહીં મિલન થયું છે. સદગુરુ પદમાં એ બંને બાબત સમાવિષ્ટ થઈ જાય છે. સદગુરુ શ્રી બળદેવ મહારાજની વાણી દ્વારા આ બાબતની માહિતી મળે છે. તેઓએ એક વાણીમાં કીધું છે કે પીરની પીરાઈને સતા સાહેબની સવારામ સાસો શણગાર રે.
બીજી વાણીમાં એણે કીધું છે, કાશીમાનું નામ સાહેબનું કામ, નામ સવારામ ધારણ કરીને સવારામ કૃષ્ણદાસ નામ સદધર્મની શાન કરી. શ્રી સવારામ સાહેબ પોતાના લૌકિક પરિચય કરાવથી એક સાખીની રચના કરી અને તેમાં બંને પુરુષોના પરોક્ષપણે રહસ્યમય અવલૌકિક અનુસંધાન જોઈ શકાય છે. માતુશ્રી શ્રી કાશીમાં પિતા કૃષ્ણ મુંજ તાત સ્વામી ફૂલગરજી સદગુરુ સદા સવો દાસ રે નિજ દાસ રે. શ્રી સવારામ સાહેબના માતુશ્રીનું નામ કાશીમાં હતું અને પિતાનું નામ હતું કૃષ્ણદાસ. હા હા. અહીં કાશી અને કૃષ્ણ એ બંને વચનો રહસ્યમય સંકેત કરે છે. એક વચન સાહેબનો સંકેત કરે છે અને બીજો વચન શ્રી રામદેવ પીરનો સંકેત કરે. કાશી વચન સાથે સાહેબનું અનુસંધાન છે અને દ્વારકાધીશ શ્રી કૃષ્ણ સાથે શ્રી રામદેવ પીરનું અનુસંધાન છે. એટલે આ બંનેનું અનુસંધાન શ્રી સવારામ સાહેબ સાથે છે. કાશી અને કૃષ્ણ સાહેબ અને શ્રી રામદેવ પીર મહારાજ શ્રી બળદેવ મહારાજની અન્ય વાણીમાં પણ એનો નિર્દેશ જોવા મળે છે. રણુજાના રાય શ્રી રામદેવ પીર હવા વસન સાથે સંબંધ રાખ્યો છે. એનું નામ જ હવા, સવારામ બાપુ એટલે હવા. શ્રી રામદેવજી મહારાજની પીરાઈની ખાતરી કરવા મક્કાથી આવેલ પીર અને ઓલિયાઓને પીપળીના વૃક્ષના સાંયે 1.25 હાથનું આસન આપ્યું હતું અને 5.25 શેર દૂધ, 1.25 શેર ચોખા અને 1.25 શેર 5 શેર સાકર. આ બનાવેલી રસોઈ દ્વારા 5 પીર અને 52,000 ઓલિયાઓને પણ મનગમતી મન વાંછિત વાનગી પીરસીને નવાઈ પમાડેલી. બધાને જમાડ્યા હતા, એટલી રસોઈ બનાવી હતી ખાલી ભાઈ. હે બધાય જમ્યા. બની જાય. આ નવાઈ પમાડેલી, પીરની નવાઈ પમાડેલી. આ સૂચિત સવા વસનનો અનુસંધાન શ્રી સવારામ એવું નામ ધરાવીને રણુજાના રાય શ્રી રામદેવ પીર પીપળી ગામમાં પ્રજાપતિ કુળમાં પધાર્યા. સવારામ સાહેબ શ્રી રામદેવ પોતે હતા અને ધર્મના અનુસંધાને પીપળી ગામ પધાર્યા હતા. સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજની વાણીમાં ગ્રંથમાં બાબતની માહિતી મળે છે. તેઓએ પોતાના એક પદમાં આ રહસ્યનો ખટપોશ કર્યો છે. તેમાં કીધું છે કે દાસી જંબુને રણુજાના રાય આદિ અનાદિની એ જોડી રહે. આ જંબુબાઈ તરીકે આવ્યા, ઓલી કરે ડાલીબાઈ હતા રામદેવજી મહારાજ. આ ઈના એ હાલ્યા આવે ભાઈ, તો આવા કાર્ય થાય ને. હે અવતારી પુરુષો કહેવાય આ બધા. સનાતન ધર્મની રાહમાં રણુજાના રાય શ્રી રામદેવ પીર સાથે ડાલીબાઈનું નામ સંદેવ સંકળાયેલું છે. એ આદિ અનાદિની જોડ છે ભાઈ. આ ભક્તિનો માર્ગ છે. આમાં તો કોક ઠેઠ સુધી ટકી કે ભાઈ. આ કાંઈ 1 મહિનાનો વૈરાગ કે 2 મહિનાની વાતો નથી ભાઈ. હે કાયમ ટકાવવું ઠેઠ સુધી, છેલ્લા દસકા સુધીની આ વાત. આ ભક્તિના માર્ગમાં કોક જ ઠેઠ સુધી ટક્યા ભાઈ. હે હજારો માણસો હોય ભાઈ. હે દેવાજ પંડિતને 750 સેવક હતા ભાઈ. 4 જ વધ્યા ને ઠેઠ સુધી. આ તો છેલ્લા દસક સવા સુધીની વાત કે ઠેઠ સુધી આ નિભાવવું, ટકાવવું. એક જ વાત સબરીબાઈ ને ભાઈ, ગુરુના વચન માથે વિશ્વાસ બેહી ગયો ભાઈ. હે કે મારા ગુરુએ કીધું છે ભગવાન પધાર છે, બસ બીજું કોઈ મંતર બંતર કાંઈ નહીં. હે પ્રેમ અને ભાવ પ્રગટ થઈ ગયો. પછી બધા ક્યાં સુધી મંત્રો ભાઈ. હે ત્યાં પૂગવા સુધીના સાધન છે. ત્યાં પૂગાઈ ગયા પછી કાંઈ હે ઘરમાં થોડું લવાય ગાડી, આપણે ઘરે પૂજી જાવ એટલે બહાર મેલી દેવાની હોય. આ તો ઠેઠ હે આ પૂગવા માટેના સાધન છે.
પછી પ્રેમ ને ભાવ. સબરીબાઈને 1000 વર્ષ સુધી એકનો એક જ ભાવ. ગુરુના વચન માથે વિશ્વાસ. આ વચન સદગુરુનું, આ ભક્તિ છે ભાઈ. જેને વચન પરખાઈ ગયું, ઓળખાઈ ગયું, એને પ્રગટ થઈ ગયું, પોતે ભગવાનનું રૂપ બની ગયા, બધા દેવ બની જાય છે ભાઈ. જેને વચનનું પાલન કર્યું ને, આવી ભક્તિ છે ભાઈ. હે, આ વાતું કરવાથી થાય એવું નથી ભાઈ. હે, ઠેઠ સુધી નિભાવવી પડે છે. આ એ કરી ગયા ભાઈ. એના નામ રોજ આપણે ગાવી ભાઈ. હે, કે સબરીબાઈએ જો કેવું કામ કરી ગયા. હે, હરિશ્ચંદ્ર કેવું કામ કરી ગયા, જલારામ કેવું કામ કરી ગયા. ગુરુના વચન માથે ઊભા રહી ગયા, બસ બીજું કાંઈ નહીં. તો તેને સાધુને બીજા આવતા કાંઈ મંત્ર નહીં આપી જતા હોય ભાઈ. હે, કોઈનો અસર કર્યો એને? ગુરુનું એક જ વચન હોય ભાઈ. પછી તો એ વચન માથે બેસી જાય એટલે બધા આવે જ ને. એટલે ગંગા સતી કીધું ને ભાઈ, જેને બ્રહ્માંડિક લાગે ભાઈ. હે, જેને વચન વિવેકી નન્નારી પાનભાઈ, એને બ્રહ્માંડિક લાગે ભાઈ. આવી ગંગા સતીએ ભલામણ કરી ભાઈ. હે, કે આની માથે નિષ્ઠા થઈ જાય ને એટલે ભાઈ આવા જે પુરુષો છે એ પગમાં પડશે. હે, આ વાત કરે છે. આ દાસી જંબુ છે એ અવતાર પુરુષ લઈને આવ્યા છે. ડાલીબાઈ હતા એમાંથી એનું એ હાલ્યું આવે છે ભાઈ. ગમે ત્યાં અવતાર ધારણ કરે તો એનું એ જ હોય પાછું. હે, ભક્તિનો માર્ગ જ પકડી લે. હરિગુણ ગાવા છે એને હું જેને રસ્તો પકડ્યો છે ને કાંઈ ગામ આવે, કેળામાં જ ઊભો રહી જાય શું થાય ભાઈ. હે, એટલે કીધું સુખરામ બાપુ શું કર્યું જન્મી સંસારમાં, કીધા દુકરત કામ. જગત પિતાને જાણ્યા ને ઉલટો હાલ્યો ઉવા. હે, આવું જે પોતાની અંદર રહેલા છે જગત પિતા, એને જાણ્યા નહીં. હે, માતા ને પિતા ભાઈ અંદર રહેલા છે. બહાર તો આપણા છે જ ભાઈ, પણ અંદર છે આપણું જેનું બંધારણ થયેલું છે આ શરીરનું ભાઈ, એ માતા ને પિતા છે. એ શક્તિ છે. આ એ શક્તિમાંથી બધાનો ભાઈ ઉત્પત્તિ થઈ. હે, આપણે મહાન પુરુષ છે. આપણે જુઓ તમે દાદા મેકરણ કેવા પુરુષ છે. હે, 42 જણાને હારે લઈને ગયા. હે, આવા પુરુષો છે. જ્યારે ગુરુ દત્તાત્રેય પાસેથી નીકળે છે ને ત્યારે એને કાવડની ગુરુ દત્તાત્રેય આપે છે. હે, કાવડ આપે છે, જાઓ સેવા કરો તમે. અને ગામડે ગામડે ફરીને સેવા કરે, જંગલમાં ફરે. હે, અને વાંઢિયા ગામમાં આવે છે પછી ભાઈ. વાંઢિયા ગામમાં અને એની બાજુમાં જંગી ગામ છે. ત્યાં 12 વર્ષનો ધૂણો નાખ્યો એને. 12 વર્ષ સુધી ત્યાં સેવા કરી, ધૂણો નાખ્યો. અને બધે કાવડ લઈને ફરે આજુબાજુમાં બધે ગામડામાં. 12 વર્ષ ધૂણો રાખ્યો ને આજુબાજુના ગામમાં બધે ફરે. ત્યાંથી જંગી ને આજુબાજુમાં ગામ છે એવા. હે, હા, જંગી ને એમાં આ બાજુનું ગામ કયું કીધું વાંઢિયા. વાંઢિયા ગામમાં આવે છે ને, કાયમ જાતા હોય, કોઈ કાવડ લઈને ફરતા હોય એટલે એ બેન થોડાક રોતા હશે. હે, હા, ભાઈ નહોતો ને એવું એને હતું. તો એ કે આ પૂનમનો તહેવાર છે, આ પૂનમ આવે છે ને ભાઈ, રક્ષાબંધન. તો એ એના ભાવ હોય ને કે આ બધા કહેવાય, બધા ત્યાં ભાઈ આવે ને બધે હે મળે ને એમાં આનંદ હોય ને. આને ભાઈ નહોતો ને આ બાપુ પધારેલા બરોબર. બાપુ કે કેમ બેન રોશો? કે જો ને આપણે તો માનો જણ્યો ભાઈ નથી, એટલે મારે ત્યાં તો કોણ આવશે રાખડી બાંધવા? એ કે આજથી હું તારો ભાઈ, કે ધર્મનો ભાઈ મને માની લે. અને દાદા મેકરણ ને પછી રાખડી બાંધે છે. કાયમ એને ધર્મના બેન માન્યા એને ત્યાં વાંઢિયા ગામમાં. અને પાછું રોજે ત્યાં કાવડ લઈને ફરવાનું અને રોજે એક તાંહળી દૂધ પાય કાયમ એને. પછી અહીંયા આવે ને અને આ બાપુની કૃપા થઈ ને આનો ભાવ ભરોસો, આ તો સંત હતા ભાઈ, ધર્મના બેન માન્યા.
પછી તો આને આમ સારું થવા માંડ્યું ભાઈ, માલ ઢોર ને બકરા ને ઘેટા ને રબારી સમાજ હોય એટલે એને તો એમાં વિકાસ થઈ ગયો. ઠાકરની દયાથી મળ્યું સારું થવા બધું ભાઈ. આને પછી રોજ નિયમ બાપુ આવે, દાદા મેકરણ આવે એટલે એક તાંહળી દૂધ પાઈ દેવાય. પછી આમ બધી આને ફરવાનું પાછું કાવડ લે દાદા મેકરણ. પછી આને કહે છે એ કે જશીબેન એ કે મારે હવે મોટી જાત્રા કરવાની છે અને મારે જવાનું થાય ને જાત્રામાં, તે તને કે તારે આવવું હોય તો હારે આવી જાય કે મોટી જાત્રા એ જવાનું છે. તે પછી એમ કરતા કરતા બધે ફરે છે ને આવડાને ધ્રાંગ આવે છે. હા, આવડું આ છે સમાધિ સ્થળ છે ને ધ્રાંગ છે. તે ત્યાં આવે ને પાછા 42 જણા તૈયાર થયા હોય. 42 જણાને સમાધિ લેવાનું ત્યાં તૈયારી કરતા હોય. ત્યાં યાદ આવ્યું કે મેં વચન આપ્યું છે. હા, બેનને વચન આપ્યું છે કે મોટી જાત્રાએ જાય ને તે હું તને હારે લઈ જાય. 42 જણાને હારે ઉપાડ્યા કે હાલો હવે આપણે જવું છે, વાંઢિયા જવું છે આપણે. 42 જણાએ કોઈ ભગવા પહેર્યા ને કોઈ ઉલા પહેર્યા ને સમજાણું કોઈ કમડળ ને છીપ્યા ને હે ભાઈ એવું લઈને બધા નીકળ્યા. 42 હો હારે. હા, તો આના શરણમાં ગયેલા બધા એની હારે હતા 42 જણા. પછી એને હાલતા હાલતા નીકળ્યા ત્યાં. પછી જંગી જઈને ત્યાં એને ધામા નાખ્યા કે આ તમે રસોઈ પાણી કરો ત્યાં હું બેનને મળી આવું. કાકો કેવરાવે છે તો બેન આવે. બેન કે અટાણે ક્યાં, અટાણે તો કેટલું કામ છે, દિવાળી માથે હોય આપણે કેમ છેટા મોસમ લેવાની હોય ને ભાઈ. આવડા તૈયારી કરે બરોબર દિવાળી કાળી 17 14 હો ભાઈ. એ ટાઈમે બાપુ હા પેલા ગયેલા 2 દી ત્યાં જઈને કે બેન હવે આપણે મારે મોટી જાત્રાએ જવાનું છે ને તમારે આવવાનું છે ને હારે લેવા આવ્યો. અરે બાપુ અત્યારે જ મારે કેટલું કામ હોય, કેટલા માલ ઢોર છે અને બધું આ અનાજ પાક્યું છે પડી ગયા આમાં મોહ માયામાં બરોબર. કારણ કે આ ઠાકરની દયા છે, ઘરે સાધુ આવતા હતા ઘરે સારું થઈ ગયું બહુ. એ કે મારા માલ ઢોર ને બધું દૂધાણા હોય ને ઘી ફલાણું દૂધ ને નાખી દીધા એમાં. સમજાણું એક બટકું રોટલો નાખ્યો છે આમાં શું વાર લાગે બાપુ. હવે હમણાં તો ન નીકળાય મારે પણ હું ગમે તે પછી આપણે જાવું. એ કે આ તો છેલ્લી જાત્રા છે ભાઈ, આવવું હોય તો ત્યાર થઈ જાય બાપુ. કે અટાણે નહીં, હવે તો મારે મોસમ પડી છે બરોબર. અને એ કે તો હવે તમે જાવશો એ ખરો પણ મારે રોજ નિયમ છે એનું શું કરવું? રોજ તાહળી દૂધ પાવશું તમને, એ મારે કોને પાવી? પાછા આ મેકરણ દાદા આમ શિલ્પી હતા. એને પથ્થર લાવી અને એવું એનું સ્વરૂપ બનાવ્યું. હા, એવું સ્વરૂપ બનાવી અને પછી કે તમારો સામે વાડો છે એમાં પધરાવી દો, મને જેટલું દૂધ આપો છો એટલું એને તાંળી ભરીને આપી દેવાનું, પી જાય. એ જશીબેન રહ્યા ત્યાં સુધી દૂધ પાયું ને એને પીધું. એ પથ્થરનું સ્વરૂપ પધાર્યું હતું ને, આવા મંત્ર બોલીને પ્રાણ પ્રતિષ્ઠા કરીને કે એમાં જાગૃત થયા ભાઈ. હા, રોજે તાંળી દૂધ આપી આવે અને આવડા પી દે. હા, પછી બધાએ ત્યાંથી એને એવું બધું નક્કી કરીને નીકળે છે ને. એ બેનને તો શું કામકાજ હતું ત્યારે ભાઈ રોકાઈ ગયા. એટલે આમાં ઘણાને કામકાજ આવી જાય ભાઈ. હે, ગમે તે સંતો શાન કરે, બીજું તો શું કરે, શાન ન સમજીએ કે એટલે બધું આવું હોય. પછી બધા રબારી સમાજને બધા ભેગા, એ બધા રબારી સમાજના ભાવ પ્રેમ વાળા હોય ભાઈ. એ બહુ વિશ્વાસુ હોય. તમે જોવો એ આમ કેટલાય છે એમાં, બહુ ભાવિક પુરુષો હોય. ખવારે પીવારે બધી વાતે જો તમે પીપળીને બધે જોહો ને, બહુ એ સમાજ અને ભાવ પ્રેમ વાળા. શંકા નહીં, સંશય નહીં. હા,
એટલે એવા ભાવવાળા બધા એવા જ આમાં આવેલા ભક્તિમાં. પછી એને વિનંતી કરી કે દાદા આ બધું તો ખરું, તમે જાઓ છો, પણ તમે પાછા આવશો એનું કઈ પ્રમાણ ખરું? આમાં કઈ જાગ્રત થાય? એ કે જાગ્રત થાય ગ્રસ્થીમાં થાય. એ કે એના ઘરમાં હશે તો તમે ઓળખી નહીં આપો. એ કે આ કળયુગ આવે છે. એ કે ગ્રસ્થીમાં હશે. એ કે જોઈજો તમે, પણ ઓળખી નહીં શકે, ઓળખાશે નહીં, કોઈ માનશે નહીં. એમ દાદા મેકરણ એમ કીધું. અને આવડા 42 જણા પછી ત્યાંથી ઉપડે પાછ એક હારે સમાધિ લીધી ત્રાંગ જાય. 42 જણા અહીંયા જશીબેનને મળ્યા અને કાયમ એને ધર્મના બેન માન્યા. આ પૂનમનું માધ્યમ કાયમ માટે રહ્યા ત્યાં સુધી રાખડી બાંધી આવા પુરુષ થયા, ઓલિયા પુરુષ ભાઈ. 42 જણાને હારે લઈ ગયા. આમાં પછી કામકાજ આવે તો રહી જાય પાછું, એવું છે ભાઈ. સંતો તો ચેતવણી, ખાલી ચેતવણી આપતા હોય ભાઈ. કોણ સમજી શકે? કોક સમજે ભાઈ. ભાઈ એના વચને હાલતા હોય એ જ સમજી શકે, એ જ માન કરી શકે. બીજાને તો અવળું લાગે ને ઓલું લાગે ને એનું પાલન જ ન કરી શકે. ઘણી તો મારી પાસે આ જે જૂનું છે એ થાય નહીં ભાઈ. આપણું જે હું પણ છે ને એ જ જાય નહીં. બાપુ જ કીધા કરે એમ થોડું આપણે કરાય. આપણા મતે જ હાલવાનું છે ભાઈ, કાંઈ ન થાય. ઓલા સંતો શાન કરીને એ એમ કઈ થોડું કઈ ચોખવટ કરે. આ મોટી જાત્રા સમજાણું એને કે છેલ્લી જાત્રા એ કે મોટી છે મારી. એક હારે 42 જણા બધા સમજ્યા સાની હારે નીકળી ગયા. કમડલ ને શીપ્યા લઈ લઈને નીકળી ગયા. જોવો તમે. હા, બધા હારે જે હતા એ બધાને લઈ લીધા. અહીં દાસી જંબુની સાથે શ્રી સવારામ સાહેબનું નામ જોડાયું. આથી જાણી શકાય છે કે શ્રી સવારામ સાહેબે શ્રી રામદેવ પીર હતા અને સનાતન ધર્મના રાહમાં જંબુભાઈ સાથે એમને અગાઉથી જ નાતો હતો ભાઈ. આ રણુજામાં એ બંને સાથે હતા અને રણુજામાં ડાલીબાઈ અને શ્રી રામદેવ પીરની સમાધિ જેમ પાહે છે એમ પીપળી ધામમાં પણ જંબુબાઈ અને સવારામ સાહેબની ફૂલ સમાધિ છે, બાજુમાં બનાવેલી. આ સવારામ સાહેબનો ધર્મનો અસલી રાહ સનાતન રાહ છે. આ નિજાત ધર્મની રાહ છે ભાઈ. ધર્મના વિવિધ પંથ અને સંપ્રદાયોથી તેઓ ન્યારો છે ભાઈ. સંપ્રદાય ઘણા છે ભાઈ, પણ આ તો નિજાર પંથ છે ભાઈ. તેઓએ તો મતપંથ સર્વે અળગા કરીને નિજારી નામ ધરાવ્યું છે ભાઈ. એટલે જ રામદેવજી મહારાજે કીધું કે જાર કર્મ કરશો તો ભાઈ જાવારી. હા, આ સદગુરુ શ્રી બળદેવ મહારાજે પોતાની વાણીમાં આ વાત જણાવ્યું છે. અનેક પંથ અળગા કરી નિજારી ધરાવ્યું નામ રે. હુકમ લઈને હજુર તણો પધાર્યા પીપળી ગામ રે. હંસ ઉંબારણ કારણે જેણે બાંધ્યું ધર્મનું ધામ રે. સવારામ સાહેબે ચારે સંપ્રદાયોને સમન્વય સાધ્યો છે. તેઓએ ધર્મના ચારે સંપ્રદાયોને આવરી લીધા છે. તેઓ પોતે ભક્ત હતા. ગુરુ સ્વામી ફુલગર મહારાજ 10 નામી સાધુ હતા. ઉપાસના કૃષ્ણની અને અહીં બોલાય સીતારામ તેમને મળ્યા શ્રી રામદેવ પીર. જોવા એટલે રામદેવજી મહારાજ મળ્યા, ત્યારબાદ શક્તિ સાથે નાતો બંધાણો. ઉપરાંત તેમને સાહેબ મળ્યા, છતાંય તેમનું બિરદ દાસપદ તરીકેનું જ છે, ભક્ત તરીકેનું જ છે. મહંત તરીકેનું બિરદ જ નથી. બોલો, આવા પુરુષ થયા, અવતારી પુરુષ થયા. હા, ભક્ત સવારામ બાપુ. દાસપદ એ જ સર્વથી શ્રેષ્ઠ છે. શ્રી બળદેવ મહારાજ પણ એમ કહે છે, મત પંથથી ખટપટ છોડીને પોતાના અસલી પંથ પર ચાલવાનું કર્યું ભાઈ. એ કે આ કોઈના મત પંથ કેમ નહીં ભાઈ. આ બધી ખટપટ છોડીને આમાં ખટપટ ન હાલે ભાઈ.
ખટપટ અને સળ કપટ, આ 9 અક્ષરથી 12 ભાઈ. હે આ 9 અક્ષર આ ભગત કોટીમાં આવે જ નહીં ભાઈ. એ તો હાવ ભાઈ નિર્મળ થઈ જાય એ જ આ કરીએ. દાસી જીવન ભાઈ દાસ હાવ દાસી થઈ ગયા. વિચાર કરો, દાસ પદ સ્વીકાર્યું. દાસ તો થયા પણ આ દાસી થયા. હે દાસ તો હજી પદ ઊંચું કહેવાય. દાસી બની ગયા ભાઈ. ભાઈમાંથી બેન બની જાવ એટલે ભાઈ, અને બની ગયા જો તમે. હે આ સ્વરામ સાહેબ પોતાના ભજન વાણીના ગ્રંથમાં પોતાના નામ શરણમાં દાસ સવો એ વચનનો પ્રયોગ કર્યો છે. આ સર્વ વચન વિશ્વને આવરી લે એટલી તાકાત ધરાવે છે. દરેક શુભ કાર્યના વખાણથી હવા સવા એટલે વચન સૌ પ્રથમ લખાય છે. આપણે ગમે ત્યાં ભાઈ સારું મુહૂર્ત કરવું હોય તો શું લખાય? હવા. તો આનું નામ સવારામ ભાઈ. આ હવામાં બધું આવી જાય ભાઈ. શિવ ને શક્તિ બધું આવી જાય. વેપારીઓ પણ દિવાળીના સમય દરમિયાન નવા ચોપડાનું મુહૂર્ત કરતી વખતે તેમાં શ્રી હવા એમ લખે છે ને ભાઈ. હે એટલે ઓલા ભાઈ પ્રીતમદાસ મહાત્માએ કીધું કે કરીએ કૃષ્ણ ઉપાસના, શ્રી કૃષ્ણ ઉપાસના, અને ધરીએ રુદિયામાં ધ્યાન, તો ફરીએ ને ગર્ભવાસમાં. આ શ્રી એ જ ભાઈ શક્તિ છે, અને હવા એ છે ને ભાઈ પરમાત્મા છે. આ હવા હોય ને તો જ બધું થાય, નકર કાંઈ થાય. આ શ્રી હવા હોય ને ભાઈ તો જ બધું થાય. એટલે કીધું ધરીએ ભાઈ રુદિયામાં ધ્યાન, તો ફરીએ ને ગર્ભવાસ. હે તો જન્મ ને મરણ મટી જાય એવું છે ભાઈ. હે આવે તો આવા અવતારી પુરુષ થઈને આવે, હજારો માણસનો ઉદ્ધાર કરીને યાદ. એટલે આવા દિવાળીના મુહૂર્તમાં હવા એમ લખે, શ્રી હવા લખે. યજ્ઞમાં પણ સ્વાહા બોલાય છે. હે સ્વાહા, તોય સવારામ બાપુનું નામ આવી જાય. આ નામ છે સ્વાહા. હે ભાઈ જ્યાં જોવો ત્યાં હવા. હવા હોય તો જ આ અમરવેલ હાલે ભાઈ. હે કે જોઈને અમારા કુટુંબમાં હવા નથી કે ભાઈ. ભાઈ પૂરું થઈ જાય ત્યાં સમજાણું. હવા ન હોય ને તો આ શક્તિનો હવા હોય તો બધું થાય. એમ તો લીલી વાડી થાય, નકર કાંઈ થાય. એ કે વણ તો બહુ વરસાદ વર્યો ને ભાઈ, સારું હતું પણ હવા નથી કે ફાલ ન આવ્યો. તો એ શું કરો તમે? આ તો ફાલી રે ફૂલી નીજે આ ધર્મની વેલી રે ભાઈ. એ છે ભાઈ. હે ફાલી ફૂલી છે ભાઈ. એમાં કેટલાય થયા ભાઈ, જુઓ તમે. હે એવા નિરલભાઈ, પછી રવિ સાહેબ થયા, ભાણ સાહેબ થયા. હે રવિ સાહેબ એ કેવા થયા? મહાન પુરુષ થયા, માર્ગી સંતમાં થયા રવિ સાહેબ. રવિ સાહેબને જવાનું હતું ને ભાઈ, પાલખીમાં બેહારી અને એને કીધું કે ગામમાં મને સમાધિ આપજો. કઈ ગયા હોય તે ગામના જે ગામ ધણી હોય ને એ નીકળ્યો. શું છે આ બધું? દોકડ ને મજીરા ને આ બધું હું? એ કે આ સંતમાં આવવું હોય, સાધુ જ્યારે જાય ને ભાઈ સમાધિ લે તો એની વાય આવવું હોય, એની વાય રોવાનું હોય. આમાં તો ઈશ્વર ભજન કરવાનું હોય. દોકડ કડે બાંધીને નીકળેલા હોય, મજીરા વગાડે, શ્રી રામ જય રામ જય જય રામ. હે એ કે પણ આ હું અને ક્યાં લઈ જવાના? એ કાંઈ જોઈ ને ગામને પાદરે સમાધિ આપવાની. એ કે ત્યાં થોડી અપાય, હું ગામ ધણી સૌ. એ કે અહીંયા આપો તો મારે અપસુકન થાય કે ગામને પાદરે થોડી હોય. સવારામ સાહેબ સાંભળી ગયા તો ઊભા થયા ઓલામાં. એ કે નથી જવું, જા 6 મહિના પાછા ઠેલ્યો કાળ. મોરાર ઓલા રવિ સાહેબ, મોરાર સાહેબ ને મોરાર સાહેબ. હા 12 મહિના ઠેલાઈ દીધું. કે નથી જવું, અપસુકન થતા કોઈ દી થયા નહીં કે. મોરાર સાહેબે 12 મહિના કાળને હટાવ્યા. આવા પુરુષ થયા. આમાં ભક્તિ લાઈનમાં પુરુષો જવો તમે. હે
કાળને એ કહે તે આવવાનું ભાઈ. એ સભા ભરી કરે કીધું કે જે જેને જે વસ્તુ માંગી હોય એ માંગી લે. હા. બધાએ જેને જે જોતું તે માંગી. હમ. એક કોળે જ હતો ને બિચારો બહુ ગરીબ. હમ. કે તું કેમ મૂકવામાં કે તું માંગી લે. હમ. કે હું એક માંગુ છું તમે છેલ્લા દર્શન મને થાય ને હમ. ત્યારે તમે શરીર છોડી દો. હા. જેથી એને મોરા ચેકને બહાર જવાનું અને આ ગાંઠ ભીયો ગયો. હમ. સમાધિ લીધી એને તળી દીધી. હા. સમાધિ આવી બે છે કે વચન દીધું તો લઈ જાય કે તમે હમ. સમાધિમાંથી બહાર નીકળી બહાર નીકળી ગયા. હા. દાદા મેકરણે કાળી 17 દે સમાધિ લીધી હો, 14 ને દિવસ. કારણ કે પેલા જશીબેન ને મળીને આવે ને 42 જણા કાળી 17 દે સમાધિ લીધી. એ આપણે ગયા હતા ને ધ્રાંગમાં. હા. એટલે આવું खटके भीतर अखंड ब्रह्म दल में दर्शन पाते रहो, सभी पद खटपट छोड़ो अपने पंथ चलते रहो। ये क्या खटपट छोड़ो फलाना धर्म हारो ने फलाने जग्या ने बापू हारा ने के आ बधी खटपट छोड़ो, पोतानो धर्म पहला तो पाळो भाई। हैं बीजाना धर्म पाळे आपणो हुं कल्याण थाय भाई। हैं આપણે આપણો ધર્મ પાળવાનો, પોતે પોતાને ઓળખવાની વાત છે। આ સવારામ સાહેબે પોતાના ભજન વાણીના ગ્રંથમાં પોતાના નામ શરણમાં દાસ સવો એ વચનનો પ્રયોગ કર્યો। આ સવો વચન વિશ્વને આવરી રહે એટલી તાકાત છે। આ 1 રૂપિયા ઉપર પાવલી મૂકો એટલે ₹1.25 રૂપિયો થાય ને ભાઈ। ₹1.25 એટલે પાવલી એથી શ્રી રામદેવ પીર મહારાજની પરસાની ધારા છે। પાવલી એટલે પરસો એમ, એ ધારાવાહિકનું પ્રતીક છે। આપણા ધાર્મિક પ્રસંગો વિધિઓ અને બધાઓમાં ₹1.25 રૂપિયો ખૂબ શુભ ગણાય છે। ગમે ત્યાં તેમ કે ને ₹1.25 રૂપિયો આપી દો, કાકે હવા હો આપી દો, હવા માથે આપી દો, હા હવાયું આપી દો। हवा हो तो काम नो के दोढ़ो नहीं भाई, समझाणो दोढ़ा तो बहु हो समझाणो के हवा वाळो नकर आपणामां दोढ़ा ज्यादा हो समझाणो। એટલે આ હવાનું માપ રખાય છે। આ બાબતની પરથી એક સંત પુરુષના વચનો દ્વારા પણ મળે છે। ડાકોરથી એક સંત પુરુષ મસ્તરામ પધારેલા, તેમની સાથે 10 થી 15 માણસો હતા। એ સંત પુરુષે અહીં મંદિરની ઓસરીમાં બેસીને કોઈ પ્રેરણાદિક શક્તિ દ્વારા સંકેત સૂચવતા હોય એમ વચનો ઉચ્ચારતા કહ્યું કે વેદ પુરાણમાં શ્રી હવા સારા કામમાં પહેલા શ્રી હવા લખાય, એ તો એ શ્રી હવા એ જ આ સવારામ બાપા એમ એક જ જણના પગ ઉપર સુસાપૂર્વક જોરદાર થપાટ મારીને કહ્યું હતું। साधु बारथी आव्या था ना मस्तराम, एने कीधुं आ के जे हवा मेलाय छे ने आज हवाराम छे के बधे ह वपराय छे समजाणो, एनी वगरनुं कांई नहीं। आ हवाराम भाई ई के आ जोरदार थपाट मारीने कीधुं के जे आ बैठा छे ने तमारो बाप छे हवा। के आजे ए पुरातनी वचन व्यापक बन्यो छे। पछी कह्युं के आ जग्यामां जे अविरत सेवानो लाभ लई रह्या छे एमने 7 जन्मना पुण्यनो उदय थयो छे। ए ज रीते आ ग्रंथ लेखकने पण प्रेरणादीक शक्ति द्वारा व्यक्तिगत जात अनुभव द्वारा आ बाबतनी परथीथी करावे छे के मारी आध्यात्मक तरीकेनी कारकिर्दीमां हूँ अर्थशास्त्र ने तर्कशास्त्र विषय भणावतो हतो। ए विषय भणाववानी शुरुआत करता पहला दरेक वर्गखंड में काळा पाटिया पर सौ प्रथम में सत्यमेव जयंत अने हवा वचननुं लख्युं। 2 वचनों ने कोई
અધ્યાપક ભૂસે નહીં. એક સમય કોઈ વિદ્યાર્થીએ ધોરણ 12ના વર્ગમાં શ્રી હવા લખેલું હતું, તેના પછી રામ વચન લખેલો. આથી હવે શ્રી હવા રામ, શ્રી સવારામ એમ વચન બની ગયો. ભાઈ હવા લખ્યો તો ને પછી રામ લખ્યું એટલે હવા રામ, સવારામ થઈ ગયો ને. એમ મને ખૂબ આશ્ચર્ય થયું. મગજમાં એક વિચાર લાગુ થઈ ગયો કે આ કુદરતી સંકેતનો મનમાં ખૂબ આનંદ થયો અને થોડી વાર એ વસન સામે પ્રસન્નતાપૂર્વક જોવા બાદ 70 વિદ્યાર્થીઓને એ વર્ગના લખનાર વિદ્યાર્થીને ઊભા થવા કહ્યું. 70 વિદ્યાર્થી હતા, એમાંથી એને ઊભું થવાનું કીધું, પણ કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની ઊભા જ ન થયા. એને મોન કે ઠપકો આપશે. હે, આને એમ કીધું કે ભાઈ ઠપકો નહીં મળે, એની બાહેંધરી આપી, પણ ઊભું ન થયું. આ ઘટના મારે માટે ઘણી મહત્વની હતી, પ્રેરણાદીક હતી. શક્તિ દ્વારા એ લખાયું હોય એટલે એ વિદ્યાર્થીને એનો ખ્યાલ ન પણ રહ્યો હોય. પણ મુખ્ય બાબત એ છે કે શ્રી હવા એ શ્રી સવારામ સાહેબ સાથે જ સંકળાયેલી બાબત છે અને એનો એમની પ્રેરણાદાયક શક્તિએ ખ્યાલ આપ્યો. આ શ્રી હવા સાથે પ્રથમ યુગનું અનુસંધાન સંકળાયેલું છે, જોઈ શકાય છે. સંતોના વચનો એનું સુનસન કરે છે. પ્રથમ યુગમાં શ્રીબાઈ કુંભાર થયા અને ધર્મની સ્થાપના કરી. એ પ્રજાપતિ કુળમાં કહેવાય છે. ભાઈ સવારામ સાહેબ પણ ચોથા યુગમાં પ્રજાપતિ કુળમાં પ્રગટ થયા. ભાઈ શ્રી રામદેવ પીર મહારાજ પ્રજાપતિ કુળમાં પધાર્યા. બીજથી પ્રજાની ઉત્પત્તિ થાય છે. ભાઈ એ બીજના ધણી પોતે છે. ભાઈ અને એ એના માલિક છે. અહીં ધર્મનું અનુસંધાન છે. આ ઉપરાંત શ્રી એ શક્તિનો સંકેત છે અને શ્રી હવામાં અહીંની ત્રણેય ધારાના સમાવેશ થાય છે. શ્રી એ શક્તિ છે અને એક એ સાહેબ ગુરુપદ અને પાવલી એ પીરનું અનુસંધાન છે. આમ શક્તિ સાહેબ અને રામદેવજી મહારાજ એમ બળદેવ મહારાજ દ્વારા આવનારા સમયથી શ્રી હવાનું અનુસંધાન અનુભવી શકાશે. અનુસંધાન ધર્મની કાર્યવાહી દ્વારા ચારેય યુગને આવરીને એમની સાથે સંકળાઈ દેશે અને પોતે હવાયા સાબિત થશે. આવું કીધું. પછી સવારામ સાહેબ કહે ધર્મ કર્મના નિવેડા નકળંગ ધણી માગશે. સંવંત 1972માં પીપળીમાં શ્રી દ્વારકાધીશ રામદેવ પીર મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ પધારેલા શ્રી જંબુબાઈએ ભવિષ્યમાં અહીં ધર્મના અનુસંધાને શું ઘટના બનશે તે બાબતે અનુલક્ષીને એક આગમ સંકેત વાણી રચના કરી છે કે આગમ વાણીમાં સંકેત આપ્યા છે. ધોળ બનાવ્યો કે પીપળીએ પીરુના બેસણા જેના નવે ખંડ વર્ષે છે નૂર રે સાલો જઈએ દર્શને. લોભ ઈર્ષ્યા અંતરથી અળગી કરો થાશે તનમન અર્પી તૈયાર રે. કે લોભ ઈર્ષ્યા અંતરથી અળગી કરો અને થાજો એ કે તનમન અર્પીને ત્યારે કે ત્યારે તો જોહે ને ભાઈ પાત્ર એવું. હે, અવિદ્યાના આભૂષણ ઉતારજો અને સખીઓ પહેરો ને સતના શણગાર રે. આ શણગાર પહેરવાનો. ઓલા દાગીના પહેરીને આપણે મંદિરે હારા લુગડા પહેરીને જાવીને દાગીના પહેરવી નહીં. આ સતના દાગીના કીધા. હે, આ શણગાર સજવાનો છે. એ કે મોટા મુનિવરો સંત પધારશે મળશે નુરજન વરણ 18. એ કે આવા મોટા કીધા ને મુનિવર કીધા. ભાઈ જે આ ધર્મને રસ્તે હાલતો હોય ને એ મુનિવર. એવું નહીં પછી કે ભાઈ ભગવા પહેર્યા છે કે નહીં. ભાઈ આવા મુનિવર મોટા પધારશે અને મળશે નુરિજન વરણ 18. આપે આલમ અસવારી આવશે થાશે લીલે ઘોડે અસવાર રે.
એ કે સાલોને જઈએ દર્શને રે. એમના નેજા ધરણી પર ઢળકશે અને ત્યાંથી કંપીને ભાગશે કાળ રે. એ જે આ ધર્મ માથે હાલતા છે ને એને આગળ કેમ આપણે વાત થાય મોરાર સાહેબની, કાળને કીધું કે ભાઈ હમણાં કમી જાય. એવા પુરુષો જાગશે, કાળે કંપીને ભાગી જાય. પાખંડીને પામર આવે પીડવા તેને હાકમ પમાડશે હાર રે. દાસી જંબુ દોયકર જડી બોલિયા રે, એસે અવિનાશી 10મો અવતાર રે. સાલોને ઈ કે જઈએ દર્શને રે આવા પુરુષને. અહીં વાણીની શરૂઆત પીપળીએ પીરુના બેસણા એ વસનોથી થઈ અને તેમાં બેસણા એ વસન અતિ અગત્યનો છે. વર્ષો પહેલા એ વસનોએ આજે વાસ્તવિક રૂપ ધારણ કર્યું છે. સદગુરુ શ્રી બળદેવ મહારાજ દ્વારા નિર્માણ પામેલા અહીંના 52 ગજના વિશાળ દેવળમાં ખલક બાદશાહ રણુજાના રાય શ્રી રામદેવ પીર બાપા ખુદ પોતે પોતાના હસ્તે દિવ્ય શાહી ઠાઠ માઠથી સિંહાસન પર બિરાજમાન થયા છે. અહીં એમનું આસન કાયમી બેસણાના દર્શન કરાવે છે. એવી રીતે તમે જાઓ ને ભાઈ દર્શન તો એમ થાય ઊભા છે એમ લાગે ભાઈ, એવું સ્વરૂપ છે એનું. આવા અવિનાશી પુરુષના દર્શન કરવા માટે અંતરમાંથી લોભ, ઈર્ષ્યા, વેરઝેર વગેરે દૂર કરીને સદગુરુને તનમન ધન અર્પણ કરવાની વાત આવી જંબુબાઈ રજૂ કરે. આવી વાત એ કે સાથોસાથ અવિદ્યારૂપી આભૂષણોને ઉતારી અને સતના શણગાર સજાવવાની હાકલ મારી છે ભાઈ. આવડા આ પેલા ઉતારી જવાનું આભૂષણ, સમજાણું? અવિદ્યાના અજ્ઞાન છે ને એ બધાએ, એટલે રાગ દ્વેષ મારું તારું મટી અને પછી જવાનું. હે ભાઈ, સોના ચાંદી હીરાના દાગીના પહેરીને શણગાર કરવાનું નથી કીધું ભાઈ. હે, સતનો શણગાર કરી અને સંતનો મહિમા સૂચવીને માર્મિક વાત રજૂ કરી આવી. પછીની બાબત અગમનો સંકેત કરે. એમાં કોઈ મોટા મુનિવર સંત પધારશે અને નુરીજન એવી 18 વર્ણના ભક્તો ભેળા થાય. એ આના નૂરીના જન હશે ને એ 18 જણ ભાઈ, એ ભક્તો આમાં ભળશે. આ વસનો પરિભાવ હવે જોવા મળશે. એમ અન્ય આગમવાણીમાં વસનો વિચારતા સ્પષ્ટ જણાય છે. શ્રી જંબુબાઈ દર્શાવે છે કે લીલુડે ઘોડલે સવાર થઈને એ પુરુષ પધારશે. આલમની અસવારી આવશે અને પાખંડી પામર અને ઈર્ષાળુ લોકોની પરપીડાની વરથીનો નાશ કરશે. આવી ઈર્ષાળુ લોકો છે ને એવી વરથી વાળાનો નાશ કરશે. આવા વિઘ્ન સંતોથી માણસોને હાકમ હાર પમાડશે. આમ અહીં આપે આલમ અસવારીમાં આવશે થાશે લીલે ઘોડે અસવાર. એ વસનો અતિ અગત્યના છે. એ વસનોનું અનુસંધાન સૂચવતા છેલ્લી પંક્તિના વસનો એને સાર રૂપ નિસોડ દર્શાવી દે છે. તેમાં સ્પષ્ટ રજૂઆત કરતા શ્રી જંબુબાઈ બંને હાથ જોડી શિર નમાવીને કહે છે કે એ અવિનાશી 10મો અવતાર છે. ઉપરની બંને પંક્તિ સર્વ મહાપુરુષો આગમવાણીનો સુચિંતાર્થ આવી જાય છે. અહીં ખાસ વિચારવા જેવી એ વાત છે કે જંબુબાઈની આ વાણી રચના પીપળી દર્શન કરવા આવતી વખતે રચાય છે. આથી એનો સંપૂર્ણ સંદર્ભ પીપળી ધામ સાથે સંકળાયેલો છે અને એમ નક્કી થાય છે કે અવિનાશી 10મો અવતાર નકળંગ અવતાર પીપળી ધામમાં પ્રગટ થશે અને કાર્યવાહી સંભાળશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. શ્રી જંબુબાઈ એ છે અવિનાશી 10મો અવતાર. એવી અતિ મહત્વની બાબત સ્પષ્ટ કરીને મૌન થઈ ગયા છે. તેમણે અવતારનું આગમ ભાખી દીધું
પણ એમની કાર્યવાહીની આગળની વાત રજૂ કરી નથી. આગમવાણીનું અનુસંધાન સવારામ સાહેબની આગમવાણી અને શ્રી રામદેવ પીરની આગમવાણી સાથે સંકળાયેલું છે. સવારામ સાહેબની આગમવાણીમાં નકળંગ અવતારનું સૂચન અને તેમની કાર્યવાહી જાણવા મળે છે. ચારે તરફથી પાણીનો પોકાર સંભળાય છે. નદીઓમાં પાણી તળ પણ સેંકડો ફૂટ નીચા જતા રહે ભાઈ. આપણે નથી જોતા ઘણી જગ્યાએ 500 ફૂટ દાર ભાઈ. બે હોદમાં નાખેથી પાણી ઠરે ભાઈ. હા, એવા ઊંડા પાણી વહ્યા ગયા ભાઈ. એમ આમાં ક્યાંય પાણી નહીં દેખાય ભાઈ. તળ ખાલી થઈ જાય હાવ ભાઈ. કળયુગના પ્રમાણ સમજાણું. 40 વરે વાંકા વળી જાય જોવો તમે ભાઈ. એટલે ઘણી નદીઓમાં ભૂતકાળની બાબત બની ગઈ છે. જે નદીઓમાં નીર વહી રહ્યા છે તેના જથ્થામાં પણ ક્રમશ ઘટાડો થઈ રહ્યો છે એવા સંકેતો સાપટી રહ્યા છે. પહાડોના ઝરણા સુકાઈ રહ્યા છે. નાના મોટા નાળા પણ વહેતા બંધ થઈ ગયા ભાઈ. તળાવો ખાલી ખમ દેખાય છે. પાકિસ્તાનમાં વહેતી સિંધુ નદી પણ ધીમે ધીમે ઉકાઈ રહ્યા એવા અહેવાલ છે ભાઈ. તાપી અને નર્મદાના નીર પણ ઘટી રહ્યા છે. આ તો સમજીને થોડોક ઓલો કોઝવે બાંધ્યા છે એટલે ટક્યા છે ભાઈ. એમ સંતોએ આવા કોઝવે બનાવ્યા એટલે ક્યાંક ક્યાંક પાણી ભરાણા સમજાણું ભાઈ. નખર ખાલી કમ થઈ જાય. આપણે આ તાપી નદીમાં કોઝવે નો ડેમ બાંધ્યા હોય તો ભાઈ એટલે આ કુવાય રિસાડ કરે છે એટલે થોડા પાણી રહે ભાઈ સમજાણું. નકર આમાં કાંઈ ટકે નહીં એવું છે ભાઈ. એટલે આપણને જે સદગુરુએ જે નામ વસન આપ્યું છે ને ભાઈ, એ કાયમ ચાલુ રહેવું જોઈએ ભાઈ. આ એ ક્રિયાઓ ચાલુ રહેવી જોઈએ. ભક્તિની ક્રિયા, સાધના ભાઈ, નામ વચનની ક્રિયા આ ચાલુ રહેવી જોઈએ. ચાલુ ન રહે તો કાંઈ કામનું નહીં ભાઈ. સાધન આપણને આપ્યું હોય આપણે કરવી નહીં તો શું કામનું? તો જ કામનું. નકર તો આમાં ગમે એટલા ભાઈ હજારો આપણે ગુરુભાઈઓ હોય કે સેવકો હોય ભાઈ, કોઈ આમાં ટકતું છે નીકળી જાય. કારણ કે આગળ આપણે કે વાત થઈ ને કે આપણે મહારાજે કીધું કે હાલો તમને લેવા આવ્યો છો. એવા જ્યારે સંતો એવા સંકટ કરે તો આપણે કામ હોય થોડુંક બટકું નાખી દે, આપણે સારું થઈ ગયું હોય ને ત્યાં એમાં રજા પૈસા દે ન નીકળી. લોભ લાલે થઈ જાય ને આમટા ઢોર લઈ લીધા ગાઉ બકરા ને ગાડા ને પછી તો એને દોવા ને ઘી વેચવું ને બધું ભાઈ. સંતો દયા કરી દે પછી સંતોની પધરામણી થાય એટલે મળે સારું હોય ને તાવા બધું. ત્યાં કાંઈ થોડો કઈ હાંડલા કુસ્તી કરતા હોય ભાઈ. એવા સંતોના શરણ પગલા પડે ત્યાં સારું મળે થવા બધું. પણ આપણું મન ત્યાંથી હટવું ન જોઈએ ભાઈ. પછી એમાં રહે તો કામ. રાજા જનકભાઈ રાજા હતો છતાં એનું મન જોવો તમે ગુરુના શરણમાં જ રહ્યું ઠેઠ હોય. દેહ છતાં વિદેહી કહેવાનો રાજા હતા તે. આપણે જાદુ કામ હોય કે એને જાદુ કામ હોય રાજાને ભાઈ. એની કરતા તો આપણે અપસેટ રહેવું વધારે ભાઈ. આવા પુરુષો કરી ગયા, આપણે લબુક દસ્યુક્યામાં રહી ગયા સમજાણું. વચલા ગાળા વાળા ક્યાંય ન હાલે સમજાણું ભાઈ. કા હા વેઠે વાળા કરી ગયા ને કા ઉપર વાળા કરી ગયા. અને આપણે કામ ખૂટ્યા નહીં ભાઈ સમજાણું. જેને કામ ખૂટી જાય એનું કામ છે આમાં. આ તો કામ દેવ છે ભાઈ સમજાણું.
એટલે આ બધું ધીમે 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 આ બધું જે પાણી હાલી આવે એમ પાણી બધા ઘટતા જાય ભાઈ. હે કોક જે કેમ કબીર સાહેબે કીધું ભાઈ કે કોક બચ્ચા ખીલાઈને થડમાં આવી ગયા ને બાકી બધા ભવડાઈ જાય. હે ખીલે ચોંટી ગયા એ કોક દાણો રહી ગયા ભાઈ. બાકી આ પૃથ્વી પડશે ઉપર આકાશી પડશે આ બેની વસાળે આ બધાય છે ભાઈ. બધા પીલાય છે આમાં કોક આમાંથી દાણો બસે ભાઈ. હે સદગુરુના શરણમાં રહે ને બધા આવરણ વૈયા જાય ભાઈ. એનું સ્મરણ કરે ને ભાઈ બધા કામ થાય. હે એને કીધું ભાઈ જોતે મારી હાજરી છે ભાઈ. આ જોત છે ભાઈ પીર દાદાની. મારી પાસે જોત ચાલુ રાખો ભાઈ. હે અને સ્મરણ કરી દો એટલે બધા કામ થાય. એટલે તો આપણને પેલા અંધકારમાંથી ભાઈ અંજવાળામાં લઈ જાય. આંખે પાટા બાંધીને હું કામ લઈ જાય? આપણને જ્યારે પાઠે લઈ જાય ને ભાઈ પેલા આંખે પાટા બાંધે. એ કે અંધકાર છે ને એમાંથી અને જ્યોતના દર્શન કરાવે ભાઈ. અને કાનમાં ફૂંક નથી મારતા ભાઈ. એ શાન બતાવે છે. કોઈ અક્ષરો નથી કાંઈ નથી ખાલી શાન કરે કાનમાં કે હા તું છો. એ સમજી ન શકે એટલે પછી આને લખીને આપવું પડે. આ લખવામાં તો આવતો નથી ભાઈ. હે આ એ છે ભાઈ. છતાં એની હાજરી બધે હોય. હે શાંતિ ન સમજ્યા એટલે પછી આને અક્ષરો લખીને વેખરી દ્વારા સમજાવવામાં. અક્ષર જ નથી એમાં કેમ આને સમજાવો? હે એ તારું રૂપ છે ભાઈ. એવા સદગુરુની દયા થાય ને આવી સાવી હોય તો આ સમજાય એવું છે ભાઈ. હે એટલે કે ધીમે ધીમે સુકાઈ ગયા અને એહવાન છે તાપી અને નર્મદાના નીર પણ ઘટી રહ્યા. ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરનારા વિદ્વાનો મતે દેવી ભાગવત પુરાણ અનુસાર કળિયુગમાં 5000 વર્ષ વ્યતીત થઈ ચૂક્યા છે. ત્યારે 3 દેવીઓ ગંગા સરસ્વતી અને પદ્મા સરિતાનું રૂપ તજીને વૈકુંઠમાં ચાલી જશે. આ દેવીઓ વહી જાય. આ ભાગવત પુરાણ પ્રમાણે આ બાબત કળિયુગના 5000 વર્ષમાં પૂરી થશે. વેદ શાસ્ત્રના નિષ્ણાંતોના મત મુજબ હાલ કળીની 51મી સ્વન પૂરી થઈ ગઈ છે અને એ સ્વન પ્રમાણે અત્યારે 52મી સદી ચાલી રહી છે. એ અનુસંધાને વિક્રમ સંવત 2057ની સાલમાં કળિયુગનું 5102મું વર્ષ ચાલી રહ્યું છે. એટલે ગંગાજી ભલે પૂર્વવંત રીતે વહી રહ્યા હોય પણ વૈજ્ઞાનિકોના મંતે એના પ્રવાહો સુકાઈ રહ્યા છે. ગંગાજીને માનવીની કાયા ભીતર રહેલ નદીના નીરની પણ આવી જ દશા છે ભાઈ. બહાર તો ગંગાજી હુકાણા ભાઈ પણ અંદરે આમાં ગંગાજી હુકા હે ભાઈ. ધીમે ધીમે આશરી જાય. 30 વર્ષની આયુ થઈ જાય આવ ભાઈ. શું કરશો ભાઈ? કારણ કે મન એવા થઈ ગયા, વિચાર એવા થઈ ગયા. હે સારા વિચારમાં બેહવું નથી આપણે. આખો દી માળા મોબાઈલની જ ફેરવી, મોબાઈલ ફેરવા કરે. હે આમાં માળાનું કીધું જ ન બે ભાઈ. એમ કીધું ને 2 કલાક ભજન ઈશ્વર ભજન કઈ ન થાય. નવરો બેઠો હોય ક્યાંક જમવા આવ્યો તો આ પડકે કોણ બેઠું ખબર ન હોય. એટલી શક્તિ આમાં છે મોબાઈલમાં વિચાર. હે હવે એમાં હું પછી તો વરસે ઘટી જાય ને ભાઈ. હે આયુષ ઓછું થઈ જાય. આયુષ વધારવું હોય તો શ્વાસની ગતિમાં ધ્યાન રાખ ભાઈ તારા શ્વાસામાં. હે એટલે સુખરામ બાપુ કીધે ભીતર મોટી ભૂલ તારે પ્રાણે ભીતર મોટી. હે પોતામાં પ્રભુ પ્રગટ રીતે હરદમ દે હોકારા ગમ વિનાના ગુલામી કરે કેમ કરી હુજે મુક્તિનો દ્વારો. હે આવું સુખરામ બાપુએ ભાઈ અંદર સમજાવ્યું, બહાર તો ક્યાં સમજાવ્યું નહીં. હે એટલે કીધું નિર્સે જાણો નરભૂત ભજન વિનાનો નિર્સે જાણો નરભૂત. હે આ ભજન વિનાનો તો આ ભૂત જ છે કે ગોતવા નહીં જવાનું. હે
એ કે ભૂત થાય, ભૂત તો તું છો ભાઈ, ભૂત થતું નથી. ભગવાનનું ભજન ન થાય તો આ ભૂત્યો મેલ છે, બીજો નહીં ભાઈ. હે એ કે કૃષિ જોતા લાગે અકર્મી, સારા માણસનું સૂત રહે, પણ વાત કરવામાં વાયડ લાગે, નીતિ ન રહે સાબુત. હે બુરું કરવામાં તત્પર થઈને બમણું લાવે ક્રોધ. હે કોકનું ખરાબ કરવું હોય તેવો ભાઈ હવાયો થઈ જાય. સુખરામ કહે પ્રભુ ભજન વિના દુઃખ દેહે જમના ધૂતી. હે ઈશ્વરનો આધાર રાખો ને પ્રાણી, ઈશ્વરનો આધાર. હે આ માલિપા હાલી રહ્યો છે ને સ્વર, એનો આધાર રાખો ભાઈ, એમાં સુરતા રાખો ભાઈ. હે પ્રાણી ઈશ્વરનો આધાર રહે. મનુષ્ય જન્મનો તને માંડ મળ્યો, મુક્તિ કેરો દ્વાર. હે આ મનુષ્ય જન્મ મળ્યો છે ને આજ મુક્ત થવા માટેનો દ્વાર છે ભાઈ, બીજે ક્યાંય નથી. ગંગાને જમનાને દ્વારે ન્યાય છે ભાઈ, આ મુક્તિનો દ્વારો છે. મનુષ્ય અવતાર મળ્યો છે. હે મુક્ત થવું હોય તો આનથી થવાય મનુષ્ય અવતાર ભાઈ. ગઈ વખત પાછી ફેર ન આવે, સમરો ને સર્જન હાર ને. હે આ ગઈ વખત આ એક શ્વાસ જાહેર પાછો આવે છે ભાઈ. હે આપણા પસાન 60 વૈયા ગયા ને આપણે એમ કે 20 વર્ષ થવું છે, થવાય ભાઈ. હે એ કે સમરો સર્જન હાર ને, એ કે તમારી ઉત્પત્તિ જેમાંથી થઈ છે ને એને સંભાળો ભાઈ, એને સંભાળો. આ શ્વાસ છે ને એ સર્જનહાર છે. હે રાત દિવસ તમે રુદિયામાં રાખો તિકમ સાચેતા. હે 24 કલાક કે આની હારે સુરતા રાખો તમે. સુખરામ કહે છે ભક્તિ રે કરજો કોઈ દી શું છે પોકાર રે. હે એ કે આ ભગવાનની ભક્તિ છે ભાઈ. હે એ કરજો તો એ કારક એ સુણી લે ભાઈ. હે તો કામ થઈ જાય એવું છે. પણ આ ભક્તિ કરવી કેમ ભાઈ? હે ઠેઠ સુધી હાસવી પડે, જીરવાય તો થાય ને. ઘડીકમાં તો આપણે રિહામણી ગોળે રિહાઈ જાય તો હે રિહામણી એવી હોય તમે શેટા હાલ્યા જતા ને ત્યાં ભેગી થઈ જાય આમ કરીને હચોડે. હે એવા રિહામણી જેવું નહીં થવાનું. આમાં ભક્તિ ભજન કરવું હોય, સીધો સત્સંગ થાય એવી તો વાત કરે. હે આપણે આપણા બાપુના ભજન માલપા સમજી લેજે સાર, તુજમાં તું સમજી લેજે સાર. પંચભૂતમાં પ્રગટ બોલે તેનો કરી લે ને વિચાર. એ કે સમજી લે ને આની માલપા સાર શું છે? માલપા તુજમાં તું. હે સમજી લે તું આ જે બોલે છે ને એ તું. આનો સાર જ એ છે. એ નીકળી જાય તો આનું આવે હું ભાઈ? હે આમાંથી ખાલી ઓલું આમ જરી જરી હલે છે ને શ્વાસ ભાઈ નીકળી જાય એટલે પૂરું થાય. હે એને ઓળખે એટલે તાણે કીધું ઈશ્વરનો રાખો ને આધાર, પ્રાણી ઈશ્વરનો. હે આ ઈશ્વરનો એની વાત કરી. આપણે ઈશ્વર બીજાને સમજતા હોય. હે માલિપા હાલી રહ્યો છે ઈશ્વરની વાત કરી. એ કે કોણ બોલે ને કોણ બોલાવે, કોણ તેનો કરનાર રહે. એ કે આમાંથી આ અક્ષર નીકળે એ કોણ છે? એ કોણ બોલાવે છે? કોણ તેનો કરનાર છે? એ તત્વ વયું જાય એમાંથી કઈ બોલવું હોય નીકળે કઈ? હે ખાલી આમ તમે મોઢું હલાવો કે અક્ષર બની જાય બોલે. જો વિચાર કરો આ કેવી વસ્તુ. માલપા કોમ્પ્યુટર બેઠા એમ ખાલી તમે એ સીતું વચ્ચે બહાર આવે તો અક્ષર બની જાય. હે આપણે લખવામાં વાર લાગે, ઓલામાં વાર જ ને. આવો તો અંદર છે એ ભાઈ. એટલે કીધું સમજી લેને સાર, તુજમાં તું સમજી લેને સાર. હે કોણ બોલે ને કોણ બોલાવે, કોણ તેનો કરનાર. ક્યાંથી રે આવ્યો ને ક્યાં જવાનો, રસ્તો નિશ્ચય કરી લે નેતા. હે એ ક્યાંથી આવ્યો ને ક્યાં તારે જવાનો આ નક્કી તો કહે. હે સુખરામ કહે છે તત્વને જોઈ લે ને બેડો ઉતરશે પારી. હે આખો સાર આપી દીધો કે માલિપા તત્વ છે એને જોઈ લે ભાઈ તો આ પાર ઉતરી જવાય એવું છે. આ એના હિસાબે બધું બોલે છે, ચાલે છે. આચમ તત્વ આને કીધું ભાઈ. હે પિંડમાં છે પ્રકાશ, પ્રભુ તણો પિંડમાં છે પ્રકાશ. હે
વસ્તુ ખોવાણી પોતાના ઘરમાં અને બહાર ગોતે થઈ ઉદાસ છે. ભંડમાં આનો પ્રકાશ ક્યાં છે ભાઈ? પોતાની અંદર જ છે. અને પોતાની અંદર જ વસ્તુ ખોવાની ને આપણે બહાર થાંભલે ગોતવા જ આવી ભાઈ. હે, એક ડોશીમાં કો ગોતતા હતા બહાર થાંભલે, અંધવાળે જઈને કે હું ગોતો મારે, એ કે હો મારા ઘરમાં ખોવાણી છે ને તે બહાર ગોતતા. હે, વસ્તુ ખોવાણી પોતાના ઘરમાં અને બહાર ગોતે થઈને ઉદાસ. માળીનું મોઢું પડી ગયેલું અને બિચારા હો ગોતતા. હે, એ સો જે હાલી રહ્યો છે ને ભાઈ માલી પાસે. હે, હો બહાર નથી ગોતવાની, હો માલી પાસે. આ જીવ પ્રત્યે પ્રભુએ સૃષ્ટિ જમાવી અને સર્વનો કીધો વાસ રે. હે, સર્વમાં વાસ કીધો એને ભાઈ. જ્યાં જોવો કીડીથી હાથી સુધી ભાઈ. હે, બધાયમાં એનો વાસ છે. અને બધાયમાં વાયરિંગ જોવો એ ખરખું. હે, ક્યાંયમાં ખામી ખરી? કીડી હોય તો ભલે એને મોઢું હાથ પગ બધું ખાવા પીવાનું. હે, આપણે જોવો તમે અને કેટલું એમાં ભાઈ એની કે પગની આંગળી માથે કીડી હાલી જાય તો ઉપર ખબર પડી જાય કે આ જગ્યાએ આ આ જનાવર હાલ્યું જાય છે આ જગ્યાએ ભાઈ. હે, આની શક્તિ જોવો તમે. આ કેમ ઓલું આ સિંહને ગળે ને બધું બાંધેલું એટલે ઓલાને ખબર પડે ક્યાં છે. એમ આણ્યા તો આની ઉપરથી એને બાંધ્યું, સિંહનું કર્યું. આમાં તો બધાને પરમાત્મા બાંધી દીધા. ખબર પડે ત્યાં ત્યાં હું કરો છો ને એ બધું આપણે જાળવીને કામ કરવાના બધા ભાઈ. હા, બધામાં ક્યાં એને કેમેરો મેલેલો છે, કોઈ ભાળતું નથી અમને. આ કરમ કોઈને નહીં છોડે ભાઈ, ગમે એને હશે તો ભોગવવું પડશે. એટલે આનો ડર રાખીને કાર્ય કરવાનું ભાઈ. હે, ગમે ત્યાં જાહો ને ભાઈ. કૃષ્ણ ભગવાને ભાઈ ઓલા રામા અવતારમાં વાલીને માર્યો હતો, સુપાઈને માર્યો હતો ને, એનું કરમ જોવો. કૃષ્ણ અવતારમાં દેવું પડ્યું. હે, વાલી પારગી થઈને આવ્યો અને કૃષ્ણને બાણ માર્યું એવું. હે, આ કરમ છે. ગમે તે આ ભોગવે છૂટક્યો. સારું હોય તો ભલે, નબળું હોય તો ભલે. એટલે આપણે વિચાર કરવાનો. સત્સંગ ભજનમાં જાવી કેવા કરમ કરવા, કેવું રહેવું. હે, પેલા તો આ 9 અક્ષર કાઢી નાખવાના, સળ કપટ. હે, અને ખટપટ. આ 9 અક્ષર નાગા કીધા છે. હે ભાઈ, આ જાય ને તો જ સોખું થાય એવું. અને તો જ આપણે ગુરુના શરણમાં રહીએ, એકવી ભક્તિ ભજન કરીએ. અને એ નવે ભાઈ હોય તો કાંઈ કામ થાય નહીં આપણે ભાઈ. નવ ભાઈ આમાં હોય ભૂકા કાઢી નાખે ને ભાઈ, એ તો કામ થોડું થવા દે. ઓલા એકનું શું આવે ભાઈ? હે, એટલે હું કીધું, સુખરામ બાપુ કીધું ને કે ભાઈ જીવ પ્રત્યે સૃષ્ટિ રખાવી અને સર્વમાં કીધો વાસ. વેદ પુરાણે એ જ વખાયનું સસરાસરમાં આવી ન્યાચ રે. બધે જ્યાં જોવા ત્યાં એ છે ભાઈ, એની વગરનો કોઈ નથી. સુખરામ કહે છે સત્સંગ કરીને પૂછી જવો બેસી પાસે. એ કે આ સતનો સંગ કરી લ્યો અને ગુરુની પાસે બેન પૂછો પાસે. હવે પાસે જ આપણે બેહવાનો ટાઈમ નો, એમાં કઈ કરવું લે કયો? હે, સંતનો હાથ ફરે ને તોય આપણો ભાઈ નિરાશ થઈ જાય. બાળક ગમે એટલું રોતો હોય ને માથે હાથ ફેરવે કેવું શાંત થઈ જાય. એમ સંતનો હાથ જાય, એના હૃદયથી હાથ પડશે ને કામ થઈ જાય એવું છે. એનો ભાવ પ્રેમ પ્રગટ થઈ જાય માલિકા ભાઈ. એટલે કીધું પાસે બેન સત્સંગ કરીને પૂછી દો બેસીને પાંચ ભાઈ. એટલે કીધું સોહમ રામ સંભાળ પ્રાણી, તું તો સોહમ રામ સંભાળ. હે, ઘડી ઘડી પલ પલ પ્રભુની સાથ, તત્પર મેળવી ગયા તાર. હે, એ કે એક એક ઘડી નો વહી જાય ભાઈ. પ્રભુની સાથે સુરતા રાખજે. જે સદગુરુએ બોલ આપ્યો છે ને એમાં તું કાળજી રાખજે, એનું તું ભાઈ જતન કરીએ. એ જે તને ક્રિયા આપી છે બોલી નહીં નાખતો ભાઈ. હે, એ ક્રિયાને તું શુદ્ધ કરીને ભાઈ. હે, એને સિદ્ધ કરી નાખ ભાઈ, કે બોલવામાં ન આવી જોઈએ ભાઈ. હે, ખાલી તું જાળવીને રાખાય તો કે માણા થાય, આવી તો એની તાકાત બતાવી. એટલે એને કીધું કે ઘડી ઘડીને પલ પલ પ્રભુની સાથે,
તત્પર મેળવીએ તા, કારણ કે સુરતા ન્યા હોય તો જ આ કબજે રે ભાઈ. પ્રથમ તો નકર આ વસ્તુ માલપા નો રે, પાત્ર વિનય આવ નામ માલપા નો રે. વિચાર કરો, આને હાસવું અઘરું છે, હાસવાઈ જાય તો હીરો બની જાય એવું. આટલી આની માવજત જો હે ભાઈ, આને હાસવું જો હે. આવી વસ્તુ વજન વાળી ભાઈ. આવું નામ અનાદિનું જે કોઈ રડશે ને એનો બેડો ઉતરશે પા. હે આ તો આ અનાદિનું છે, આ આદિ અનાદિનું એક જ વસ્તુ છે ના. હે આજકાલનું નથી ભાઈ. જ્યારે યુગમાં હાલ્યું આવે એનું ઈ છે અનાદિકાળથી. આ કરી કમાણી કબૂલ કરશે આ કુદરતનો કરનાર. હે સુખરામ કહે છે વેદ ધર્મથી પગ ભરીશ ની બારી. હે સુખરામ બાપુ આ વેદો શાસ્ત્રો અને જ્યાં ગુરુગમ છે ને એ જ વેદ ધર્મ છે ભાઈ. જે ગુરુએ કીધું હોય ને ભાઈ એનીથી પગ ભરીશ ની બારી. હે જે આપણને જે ક્રિયા બતાવી હોય ભાઈ એ પ્રમાણે હાલી જવું ભાઈ. હે એને જેટલું પડાય એટલું ભાઈ ઉત્તમ છે. એટલે કીધું ભીતર મોટી ભૂલ પ્રાણી તારે ભીતર મોટી ભૂલ. હે આ વિષય સુખની વણજ કરીને શ્વાસા ખોયા હું. હે નકરું શીતવન હેનું કર્યું તો કે જગતનું. હે વિષય સુખના જ નકરા વિચાર કર્યો ને નકરું વણ્યા કર્યો માલપા ભાઈ. જે ઈશ્વર ભજન કરવાનું હતું વણવાનું હતું હાસો ભાઈ એ શ્વાસા હાવ ખોઈ નાખ્યા ભાઈ. વિષય સુખની વણજ કરી શ્વાસા ખોયા. હે અમૃત હે આવા જેને મૂળ ન થાય એવી વસ્તુ છે એ ખોઈ નાખ્યા. નવરો બેઠો એકલો તો એવા નબળા વિચાર કર્યા. આ ન કરીએ કયો ભાઈ. હે જે હારા વિચાર કરોડો જન્મના કરમ છે તો કાપી નાખે એવો તો નામ છે. અને આ કાચી કાયાનો નથી ભરોસો ને ઉડી જશે અંકરે. આ રૂપ રંગ હતે અલ્પાઈ જાય છે ફોગટ શાને ફૂલ. એ ગમે એવું શરીર રહેશે ને ભાઈ એક દિન ભાઈ માટી ભેગું માટી. ગમે એવું જવાન હશે તો શું થઈ ગયું ભાઈ. હે એ કાંઈ રૂપ રંગ તો રહેવાનું નથી ભાઈ. ગમે એટલા ફૂલાવી કાલ સવારે બળીઓ લઈને વાંકા વળી જવું ભાઈ. હે આ તો માયાનો ખેલ છે ભાઈ. કઈ ઝાપટ મારી દે વાત ન લાગે. હે આને આનીથી બચવા માટે જ આ ઉપાય છે, નામ સ્મરણ કરી લે ભાઈ. હે સુખરામ કહે તું મોહ માયાને ઝૂલે બેસીને મત ઝૂલી કે ભાઈ. હે કે આ તો એનો ઝૂલો છે ભાઈ. અને તું તો એને ઝૂલે બે ને હિસેક એટલે તને એમ થાય બહુ સારું થઈ ગયો. હે ભાઈ એ ક્યારે દોરી તૂટે ને ઊંધો નાખે થોડી ખબર છે. આપણે જોરમાં હોય ને તે ઘસા ઘસી શકતા હોય ને ભાઈ. કઈ ફગાવી નાખે થોડું નક્કી ભાઈ. આવું માચમાં ચેતવણી આપે ભાઈ. હે એટલે કીધો એળે ખોયો અવતાર અકલ વિના તે એળે ખોયો અવતાર. હે આ મનુષ્ય જન્મનો મરમ ન જાણ્યો ને લાગ્યો છે લોભની લાખ. હે આ તો મનુષ્ય જન્મનો કેવો મરમ તે જાણી લે તો ન્યાલ થઈ જાય ભાઈ. એવા સંતોએ જોત ખરા એના ગુરુના શરણમાં રહીને સેવા સમરણ કરી પરમારથ કરીને જાણ્યું આવું બધું ભાઈ. જલારામે જાણ્યું ન્યા જઈને ભોજા ભગત ભાઈ કે હે બાપુ ગુરુ મહારાજ શું કરવું. એ કે તારે કાંઈ કરવા નથી, તીરથ વરત જા હરિહર ટુકડો ચાલુ કરી દે. આવ્યા જ્ઞાને ટુકડો આપને સેવા કરી જા. હે ચાલુ ઠેઠ છેલ્લા શ્વાસ સુધી ચાલુ કર્યું ભાઈ. આજે હીરો બની ગયો, તારો બની ગયો ભાઈ. હે જ્યાં જોવો ત્યાં દેખાય. વિદેશમાં જાવ તો સૂર્ય હોય ને અહીંયા હોય તો સૂર્ય હોય, એમ જ્યાં જાવ ત્યાં જલારામ દેખાય. હે આ ગુરુના કૃપા. હે જે ગુરુના શરણમાં રહ્યા એના કામ થયા ભાઈ. હે પછી તો એમનું એને કીધું ભાઈ એક ભાઈ બાપુ પાસે આવ્યા ભાઈ. ગુરુ પાસે આવીને કે બાપુ મારે લગ્ન કરવા છે. તો કે કેવી શ્રી લાવું તો સારું. બાપુને પૂછે. બાપુ કાંઈ બોલ્યા નહીં, ગ્રસ્તી હતા. પછી એના ઘરવાળાને બોલાવ્યો. 12 વાગ્યા હતા અને ઘરનાને કે દીવો લાવી જાય. તે દીવો પ્રગટાવીને આપી ગયો.
એ માતાજી દીવો પ્રગટાવીને આપી ગયા. પછી બેઠા ઘણી વાર કે ઓલો ભાઈ કે તમે બાપુ કીધું જ નહીં, કેવી લાવ્યું એ કે આ જોયું નહીં તે બપોરના 12 વાગ્યા તો એમ કીધું દીવો પ્રગટાવીને લાય તો લાવ્યા કે નહીં? લાવી છે જાય કે આવી હોય તો લાવજે નકર એમ છે કે આ બધું હવે ગોતાઈને સડી જાય કે ને ભાઈ. એને એમ ન કીધું કે 12 વાગ્યા છે ને દીવાનો શું કરવો છે ને તમારે કેમ મગાવ્યો, હે કાંઈ લેટ થઈ રહ્યું છે ને એવું કાંઈ ન કીધું ભાઈ. બોલે ફરફરતો ઘા કરે કે ટાણે 12 વાગ્યા ભાન નથી દીવો મગાવે છે ભાઈ. હે એ કે આવી મળે ને તો લજા કરી નાખજે લગાની કે એનું કામ છે હવે. એટલે કીધું મનુષ્ય જન્મનો મરમનો જાણ્યો લાગ્યો છે લોભની લાડ. હે ભાઈ, આ મનુષ્ય જન્મનો મરમ ન જાણ્યો તો શું કામ? નકરો લોભ થઈ ગયો ભાઈ. અબજાણું મોહ માયામાં બચે પોતાનું પકડી રાખ્યું ને તો ભાઈ અમુકનો લોભી થતો જાય કાયમ માટે. રાત્રે જાગીને રામનો સમીરા ત્રિવેણી ન બાંધ્યો તાર રે. શું કરો તમે? રાતે જાગે તો પેશાબ પાણી કરીને હુઈ જાય પાછું. એ કે હજી ઘણો ટાઈમ છે. ટાઈમ નથી વયો ગયો ભાઈ. હે હવે 60 વર્ષ થયા ને હવે શું ટાઈમ રહ્યો તારે ભાઈ? હે નકરું હું છે નકરું એ તો જે જાગે તે બેસી જાય એનું કામ છે આ ભાઈ. હે પછી જે થાય એનું કાર્ય કરી લેવાનું. 12 વાગ્યા જાગ્યો 2 વાગ્યા જાગ્યો હોય તો થાય. પછી હુઈ ગયો તો હુઈ ગયો ઠેઠ વચ્ચે, પછી ઊભો ન થાય. ત્યાં સૂરજ નારાયણ ભાઈ ઉગી ગયા હોય બરોબર, પછી મોટું ધોવાનો વેત ન હોય સમજાણું. એટલે રાત્રે જાગીને ન સમીરા રામ ત્રિવેણી ન બાંધ્યો તાર. પુત્ર પિતા પરિવારમાં મોયો ખોયો ધર્મ કરીને ખાર. હે પુત્ર પિતા પરિવાર ને આમાં ભાઈ શું કહે ધર્મ કર્યો પણ આમાં બચે સમજાણું. આ બધો ખાર ખોઈ નાખ્યો બધો ભાઈ. હે એમાં ને એમાં રચ્યો પચ્યો રહ્યો. પછી કાંઈ એમાંથી બહાર નીકળી ગયો. કઈ થાય ઈશ્વર ભજન હડહડવેર લાંબી જ કર્યા જાય. પછી એમાં ભાઈ છુટકારો મેળવો હોય કેમ કરવો કયો? હે એ કે અમારા ભગવાન દયા દીકરા ને એના દીકરા જોતા જાય એટલે જોયા કરો તો. હે આમાં કરશો કઈ ઈશ્વર ભજન તો હે ભાઈ કરવું હોય તો ને કઈ છોડી તો એકતા નથી ભાઈ. હે બધું માથે લઈને ફરવું. સાવિત કડીમાંથી કાઢવી નહીં. હે કારણ કે એ ન છૂટે હો ભાઈ. હજી આપણે એમ કીધું હોય ને ભાઈ સાવી ભાઈ હવે હોપી દો ભાઈ, હવે બાયુને હોપી દો હોવ ને તો ન છોડી શકે. વહમું લાગી જાય આમાં ભાઈ. હે પહેલેથી હાલ્યું આવતું હોય ને આવું સાવું ન છૂટે બીજું શું કરી શકે કયો તમે? હે એ તો રાજી ખુશીથી કે તમે કરવા મળો તો સારું નવરા થાય ને ભાઈ. હે પણ આને મેલવું નથી કાંઈ ભાઈ. એને કે બાપુ અમે નવરા ન થાય. નવરા ક્યાંથી થાવ? પકડી રાખો થોડા થાય. આંકડીઓ વાળીને ભરાઈ ગયો તો કેમ નીકળે ભાઈ? હે છુટકારો થવો હોય તો આપણી તૈયારી બધી હોવી જોઈએ ભાઈ. ભગવાનની દયા જ છે ભાઈ. અમુકનું સારું થાય. હે આપણે હોપી દીધું તો ઉપાધિ બળતરાત નહીં કામીને પૈસા લાવવાનું વળે એને શાકના આપવાના દાળના આપવાના. હે ભાઈ ઓલા તો હોપી દીધું છોકરાઓને દાફડા એની પાસે માગે પછી તમારી પાસે ન માગે. ન નવરા થઈ જાવ ભાઈ. હે કામ થઈ જાય એવું છે પણ આપણે કોઈ છોડવાના પ્રયાસ નથી, બાંધવાના પ્રયાસ. છૂટવાના કોઈ પ્રયાસ કરતું નથી ભાઈ. બંધાય એના પ્રયાસ. આ માયા તો બંધન વાળી છે ભાઈ. હે આપણી નથી ને ભાઈ. ભગવાનની માયા છે ને આપણે પકડી રાખવી તો હું દઈ જતા દુઃખી જ થાય ને. જેની હોય એને આપી દેવી પડે ને ભાઈ આપણે. હે આ તો આપણે ભગવાનની માયા કેમ બોલ્યા નતો ભગવાન ઓલા કંકણ લેવા ગયા કોણ હતું ભાઈ? ભસ્માસુર જો ને આવું તપ કર્યું તો કંકણ લીધું ભગવાન માથે જ મેલ્યું ભાઈ. એ કે તમારે શું માતાજીને કરવા એને લઈ લો. જાજો ભાગ આવું હાલે ભાઈ. હે એટલે પિતા પુત્ર પરિવારમાં મોયો ખોયો ધર્મ કરી ખાર.
એ આમાં તો નવરું થવાની વાત, ગમે એમ કરીને થોડુંક મનથી નવરું થવાનું હો. આમ તો ગમે એટલા નવરા હોય તો શું કામનું ભાઈ, શાળા મન કર્યા કરે તો હે, મનને સમજાવવાની વાત છે. સારા વિચાર આવવા જોઈએ. સમરણ ભજન તો એમને થઈ જાય એવું છે હે. સારા વિચાર રહે ને કાયમ, એટલે તો આપણા ભાઈ કાયમ સત્સંગનું શું કારણ કે ઓલા બધા બહાર મેલીને આવવાના સળ કપડ ને ખટપટ ને હે ભાઈ, તો કામ થાય એવું છે. એ હારે રાખ્યું તો ન કામ થાય ભાઈ હે. એ કેટલા જણા, 9 જણા આપણને થોડા ભોગવા દે હે ભાઈ, એને બહાર મેલીને આવવાના. આપણે ગમે ત્યાં સત્સંગ ભજનમાં જ આવીએ ને, ઈશ્વર ભજન કરે ત્યાં બહાર, ભાઈ તમે તમારું કામ કરો ભાઈ, હમણાં મારા કામ છે આવતા નહીં ભાઈ. એને મોકો નહીં બહુ દેવાનો. આ તો ગમે ત્યાં નવરા થાય તો ગમે એનું હોય તો તરત આમ કાન ધરે ભાઈ હે, ફલાણી બેને તો આમ થયું ને ફલાણા દીકરા આમ થયું. આને જ રસ છે ભાઈ, એટલે આ બધા આવે ને વાત કહેવા. એટલે એમાંથી નવરું થવાનું છે તો ઈશ્વર ભજન થાય ને. સદગુરુ જે સાધન આપ્યા ને ભાઈ, તો એમાં કાળજી થાય આપણને. નકર આવા સાધન હોય તો આપણને કાળજી જ નહીં થાય ભાઈ કાંઈ. ગમે એટલી આપણી પાસે 100 વીઘા જમીન હોય ને કારે કળિયું લઈને ખેતર ન જાય તો કઈ સારું થઈ જાય ભાઈ હે. છેલ્લે બધા ખળા લેવા જાય તે આપણે જન્યા ઉભા રહે એમ થાય કાંઈ. ઢગલો કે બાજુવાળાને બહુ સારું ને આપણે કેમ નહીં હે. એ બાજુવાળો રાતે ઘરે ન આવતો હોય તો થાય. ત્યાં આમાં કાયમ ને ભાઈ એવા માણસનો જ સંગ કરવાનો. હળવે હળવે ઉલા બંધ થઈ જાય તો પહેલા તો એ આપણું જીવન સુધારવું જોઈએ. સંગ કોની હારે છે, આપણે એનાથી લાભ છે કે દુઃખી થયા? હા, આપણે જેની હારે સંગ કર્યો છે એનાથી લાભ છે કે દુઃખ પીડ્યું આપણને? તો આને છોડી દેવાનું, તો ઉલાને પકડી લેવાના ભાઈ હે. જે જગતના બધા છે એને પકડી લેવાના અને આનંદ કરો ભાઈ હે. એમાં મોજ મજા હોય તો એ કરો. એટલે કીધું સુખરામ કહે દેખો વિચારી માથે છે જમનો માર હે. એ કે વિચાર કરો તમે, આ એક એક પલ વહી જાય છે ભાઈ, એક એક શ્વાસ વહી જાય છે. આ જમનો માર બીજો એ કોઈ નહીં, ત્યાં શ્વાસ ખાલી જાય છે સમજણ હોવા છતાંય. એટલે આ પ્રાર્થના કરે કે સંકટ હરિજો સદાય પીરાણી રામા સંકટ હરિજો. હે અમારી સંકટ એ કે કાયમ જન્મ ને મરણ આવું જાવું એ કે આવી સંકટ છે તો આમ હાથ જોડીને પ્રાર્થના કરે. સંકટ હરિજો સદાય પીરાણી રામા સંકટ હરિજો સદાય. આ પીર એટલે બીજો કોઈને આમાં જે હાલી રહ્યો છે ને ભાઈ, એ શ્વાસ રૂપે એ જ લીલા ઘોડા વાળો ભાઈ. એની માથે જ આવે ને લીલા ઘોડા માથે બે. પવનનો રંગ કેવો હોય ભાઈ? લીલો. એટલે શ્વાસની ઉપર જ ભાઈ રેલો છે. એને શેડે જ આવી તો ખબર પડે હે. સ્વયં રૂપ જે સ્વરૂપ તમારું મુંજ અંતર દર્શાય. ત્રિવિધિ તાપ જે તપ્યા તનમાં આપ દર્શે અલ્પાય રે. આ બધા ત્રિવિધિના તાપ છે ને ભાઈ, એના દર્શન થાય તો આ બધું વહી જાય ભાઈ. એમાં સુરતા ત્યાં ફૂગ છે ને તો આ બધા તાપ ભાઈ હેરાન નહીં કરીએ કે, નકર તો આ વધારે જ જવાના. આપણે ભડકો બળતો 2 લાકડા દંડિકા નાખ્યું તો શું થાય ભાઈ? એ ઘટે કે વધે? તે આપણું કામ શું છે ભાઈ કયો? વધારવાનું ઘટાડવાનું. એ ભડકો બળતો એમાંથી કાઢવા જોઈએ કે નાખાય અકોરે પાસ હે. રોજ ઉઠીને હૈકોર્યા કરવી ભાઈ, એમાં સુરતા વહી જાય, મન વહી જાય, શું થાય? ભડકો થાય. એ કે આપ કળા જે અકળ અલખ રે સારી રીતે સમજાય. સુરતા અમારી સતને છોડી અનંત ન વથડાય. સુરતાનો ખેલ છે ભાઈ. એ કે અમારી સુરતા છે ને સતને છોડીને બીજે ક્યાંય જાવી નથી. એવું અમારું સંકટ છે ને ભાઈ પીરાણી રામા સદાય સંકટ હરિજો આવું. સુરતા અમારી સતને છોડી અનંત ન વથડાય. બીજે સુરતા લાગશે ને ભાઈ, બીજે શું છે? મોહ માયા છે. આને છોડ્યું એટલે મરાઈ ગયા માનજો ભાઈ હે. આ સતને છોડ્યું ને એટલે બીજે દુઃખદાયક છે, ક્યાંય એમાંથી ન નીકળે. ડુંગળીને દળિયાને તમે વિચાર કરો તો કઈ ખાવ લ્યો કયો હે? એમાં વિચે કાંઈ ન નીકળે. એમાંથી આ માયાનો ખેલ છે ભાઈ. ઝાંઝવાના જળવા ગમે એટલા ધોડ્યા જાવ તો એમાં ડોલ થોડી ભરાય. તમે થાકી જાવ ડોલ લઈને દોડતા હોત ભાઈ હે. સાનમુનું બેસી જાવ માલિપા તમે અને સુરતાને ખોટી રખડાવોમાં ભાઈ.
જાય ને ત્યાં બધો ગમે એવા પરસા હોય તો એ માયાનો ખેલ છે. પરસા તો આ પરસો નથી, બીજું શું છે? તને હાથ પગ કાન નાક બધું આપ્યું, હે કાંઈ ન આપ્યું હોય તો કયો તમે, હે? અને આવા સદગુરુ મળ્યા, આવું નામ વચન મળ્યું, તો આને પરસો જ હોવે. લ્યો એ કે ફલાણી જગ્યાએ બાપુ આવા વખાણ કર્યા કરે, હે? પરસો તો બની જાય ભાઈ, પરસા કરવા થોડા, હે? સંતોએ પરસા બની ગયા ભાઈ, એવા એવા પ્રસંગ કરે, લાખો માણસ જમાડી દે. કોઈ દી શાક ઘટ્યું ભાઈ, હતાદાર જાઓ, હે પરબ જાઓ, એમ છો કે આ માણા વધુ આવ્યા છે ને શાક તો એટલું જ સુધાર્યું, હે કાંઈ કારે ઘટ્યું? આ પરસાને જ બીજું હું તમારી સામે જ છે, લાખો માણા એ કાર્ય જમે છે, કાંઈ કોઈને કેવું નથી પડતું, હે? હવે બની જાય ભાઈ, આ પીરાણી કળા બધી. આપણે 10 મહેમાન હોય તો અઠવાડિયા થાય તો લિસ્ટ કરીને નીકળતા હોય રોડે, કેટલું બનાવવું, શું કરવું, તોય ઘટ્યું હોય, હે? 11મો જણો ખાય ક્યાં ઘટે, હે? બોલાએ સદાવરત ચાલક કર્યા હતા ભાઈ, જલારામે સદાવરત ચાલુ જા કે ટુકડો ચાલુ, અને આપણે આગળ ગયો દઈને ખાવી, સમજાણું? આગળ ગયો દઈ દેવી કે જમીન લેવી ને કોઈ આવે ભાઈ, હે? હવે એવાનું ભેગું કરેલું તમે ખાવ તો પેટમાં દુખે, સમજાણું ભાઈ? એનું ન ખવાય એવાનું, સમજાણું ભાઈ? આ તો જે ભાઈ પરમાર્થી હોય ને એવા પુરુષ બધું કરીએ, એને પોતાના ગણ્યા ભાઈ, બધા વૈયાવો ભાઈ, હરેક કરી લ્યો ભાઈ, હે? કોઈ સ્વાર્થ નહીં, કોઈ વાત નહીં. આ હાથે દાન કર્યા દાબાત નહીં ન કીધું એમ કે આ જમણા હાથે એટલું આપ્યું છે, એ કરી ગયા ભાઈ, હે? એ ગુરુનું વચન પાળી
સદગુરુદેવની જય કાંતિરામ બાપુની જય ગરીબદાસ બાપુની જય સુખરામ બાપુની જય ગુરુદેવ સ્વામીની જય ગુરુરામ પીરની જય રામદેવજી મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય 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 સીતારામ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ જય